मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 412 મુંબઈ આસો વદ છઠ વિક્રમ સંવત 1948 એટલે કે તારીખ 11/10/1892। એક જ લીટીનો પત્ર છે પણ સવાયો છે, કોને લખાયો છે તે મળી શક્યું નથી, એટલે કોઈનું નહીં તે આપણું તો કરું છું, સૌનું તે કોઈનું નહીં પણ કોઈનું નહીં તે આપણું। અત્રે આત્મા કરતા વર્તે છે, આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્મા કરતા કહીએ છીએ। પત્ર પૂરો થઈ ગયો। પહેલું અત્રે, અત્ર એટલે આપણે હંમેશા અહીંયા એમ કહીએ, એટલે અહીંયા આ સ્થળે પોતે જ્યાં છે ત્યાં અને આ સમયે, એટલે કે અત્ર તત્ર સર્વત્ર, એટલે અહીંયા ત્યાં અને બધી જગ્યાએ એમ કહીએ। એમાં જગ્યા કે સ્થળ અપેક્ષા એ કહેવાય છે, પણ સમય અપેક્ષા આપણે ભૂલી જઈએ છીએ, તો ત્યાં અત્ર આ સમયે લખી રહ્યા છે ત્યારે અત્રે આત્મા કરતા વર્તે છે। અત્રે આત્માપણે આત્મા કરતા વર્તે છે। અત્રનો અર્થ આત્મા, અત્રે આત્માપણે, પછી આત્માકારતા વર્તે છે। હવે આત્માકાર શું? કોઈ પણ એક વસ્તુનો આકાર કહીએ એટલે શું? તો કે એનો શેપ, એ તો એનો પર્યાય શબ્દ થયો ઇંગ્લિશમાં, પણ એનું ખરેખર અર્થ શું થયો? તો કે આકાર, આકૃતિ, ઘાટ। તો કે આત્મા આત્માના ઘાટ પ્રમાણે વર્તે છે, આત્મા આત્માના આકારે વર્તે છે। જેમ કે પાણી છે તો જેવા વાસણનો આકાર હોય તેમાં પાણી ભરીએ તો પાણી તે પ્રમાણે દેખાય। ગોળ વાસણ હોય તો ગોળાકારે દેખાય, ચોરસ હોય તો ચોરસ આકારે દેખાય, ત્રિકોણ હોય તો ત્રિકોણ આકારે દેખાય, લંબગોળ હોય તો લંબગોળ આકારે દેખાય। તો અહીંયા આત્માનો આકાર કેવો છે કે જેથી આત્માકારતા વર્તે છે? તો આત્માનો આકાર, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, આત્માનો ગુણ શું છે? જ્ઞાન અને દર્શન। આમ તો અનંત ગુણ છે, પણ મુખ્યમાં મુખ્ય શું? તો કે જે ઉપયોગ લક્ષણવાળો આત્મા છે એના જ્ઞાન અને દર્શન બે મુખ્યમાં મુખ્ય ગુણ છે। આ જૈન દર્શનથી લઈએ છીએ, ઇતર દર્શનથી લઈએ તો સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ છીએ, જે પણ જૈન દર્શનને માન્ય છે કે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, એટલે કે તે આત્માકાર કહેવાય। સત શું? હોવાપણું, અસ્તિત્વ, સાચું। સત એટલે સાચું, સત એટલે હોવાપણું, સત એટલે સારું, અને સત એટલે જે કંઈ અસ્તિત્વમાં છે તે, તો કે ત્યાં સત કહેતા હોવાપણું છે તે, સાચું છે તે। પછી ચિત્ત કહેતા ત્યાં જ્ઞાન કહીએ છીએ, અને ત્યાર પછી આનંદ કહીએ છીએ, તો એ તો આત્માનો સુખ જ છે, ગુણ જ છે, આનંદ જ છે। આત્માનો ગુણ, આત્માનો સ્વભાવ એ પણ સુખ અને આનંદ તો છે જ, નથી એમ નહીં। તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ આપણું છે। આત્મા જ્ઞાનમય છે, આત્મા સુખમય છે, આત્મા આનંદમય છે, આત્મા બ્રહ્મમય છે, આત્મા કહેતા જ બ્રહ્મ, બ્રહ્મ કહેતા જ આત્મા, એટલે આત્મા આત્મા કરતા વર્તે છે, એટલે આત્મા આત્મા રૂપે રહી જાય છે। એના જ્ઞાન દર્શન ઉપયોગ છે, એમાં જેણે રહેવાનું છે, ઇતરમાં જવાનું નથી, પર પદાર્થમાં, પર દ્રવ્યમાં, પર બુદ્ધિ કરવાની નથી, અને તે કરે છે એ પરમાં જાય છે, એની ભૂલ થાય છે। તો કૃપાળદેવ કહે છે અત્રે આત્મા કરતા વર્તે છે, એટલે કે અમારો આત્મા આત્મા સાથે એકાકાર થઈ ગયો છે, એક રૂપ થઈ ગયો છે। આત્મા આત્મા સાથે એકાકાર તદાકાર એટલે શું? આત્માના જે ગુણ છે જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન સુખ આનંદ એના મય છે। બીજું કાંઈ અડતું નથી, નડતું નથી, છપતું નથી, સ્પર્શતું નથી। અત્રે આત્મા કરતા વર્તે છે।
ગમે તે સંયોગ હોય, લોક વ્યવહાર ગમે તે હોય, ભૂલાવી નાખે એવો હોય, માથું ફેરવી નાખે એવો હોય, પણ અમને તો ઉપાધિમાં પણ સમાધિ જ છે, એટલે એવી આત્મા કરતા વર્તે છે એમ કૃપાળુદેવ કહે છે. આ વ્યવહારથી સમજીએ, ભક્તિભાવથી સમજીએ, પણ નિશ્ચયથી અને સિદ્ધાંતથી પણ સમજવું જોઈએ કે આત્મા સાથે એકરૂપતા એટલે શું. તો કે એ જ કહેવું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય ગુણ છે, એ કંઈ જુદા નથી, એ અભેદ રૂપે જ છે, આત્મામાં એક સાથે જ રહેલા છે. કાંઈ 1 રૂપિયાના 2 ભાગ એમ 8 આના કે 25 પૈસા કે 10 પૈસા કે એમ નથી, પણ એક સાથે અખંડ આકારે રહેલા છે. પણ સમજવા માટે આપણે ભાગ પાડીએ છીએ, જુદા પાડીએ છીએ. એટલે જ્ઞાન દર્શન ગુણ કે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ આત્માની સાથે જ છે, અને એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એક કૃપાળુદેવ કહે છે, સાબિત કરી ચૂક્યા છે. બોલવાથી નહીં, કહેવાથી નહીં, લખવાથી નહીં, અમલમાં મૂક્યું છે, આચરણમાં આવ્યું છે. સમ્યક ચારિત્ર દશા વર્તે છે, અર્થાત સમ્યક જ્ઞાન દશા અને સમ્યક દર્શન દશા તો છે જ, અને સાથે સમ્યક ચારિત્ર પણ વર્તે છે. તો કે અત્રે આત્મા કરતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્મા કરતા કહીએ છીએ. કૃપાળુદેવની જ વ્યાખ્યાથી સમજવું છે, આપણા મતિ કલ્પનાથી નહીં. તો એમણે વ્યાખ્યા મૂકી કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું. તો પ્રશ્ન થાય કે આત્મ સ્વરૂપ શું? તો સ્વરૂપ કોને કહેવાય અને પછી પરિણામ કોને કહેવાય? તો સ્વરૂપ કોને કહેવાય? તો કે સ્વરૂપના લક્ષણમાં જવું પડે. તો કે જે લક્ષ્યનું સ્વરૂપ ભૂત હોઈને લક્ષ્યને અન્ય પદાર્થથી ભિન્ન કરી બતાવે છે તે સ્વરૂપ લક્ષણ કહેવાય છે. જેમ કે પૃથ્વી કહીએ, અગ્નિ કહીએ, તો અગ્નિમાં જે કંઈ એનું સ્વરૂપ સ્વભાવ છે, જે વસ્તુ છે તે બીજામાં નથી. વાયુ કંઈ કહીએ તો વાયુમાં છે તે અગ્નિમાં નથી, અગ્નિમાં છે તે વાયુમાં નથી. એ બંને જુદા પડે છે. એ બંનેમાં નથી તેમ વનસ્પતિકાયમાં જે કંઈ છે તે વનસ્પતિકાયમાં છે. એટલે એ બધી વસ્તુ જેમ જુદી પડે છે તેમ દરેક વસ્તુ જુદી પડે છે, એના લક્ષણથી જુદી પડે છે. ભાષ્યો દેહાર્યાશ્રી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. એ લક્ષણથી ઓળખાય છે. દેહના લક્ષણ શું છે, આત્માના લક્ષણ શું છે. દેહ પૂતગલ છે, પૂતગલના લક્ષણ તો સડન પડન અને વિધ્વંસન છે. સડી જવું, પડી જવું, બગડી જવું. અગ્નિ સંસ્કાર કરી આવીએ છીએ, 16 સંસ્કારમાં અંત્યેષ્ટિ સંસ્કાર થઈ જાય, અને આત્મા તો પહેલાં જ બીજે જન્મ લઈ લે છે, અને પછી અગ્નિ સંસ્કાર દેહના થાય છે. તો આત્મા જુદો છે, દેહ જુદો છે. એમ દરેકનું સ્વરૂપ જુદું છે, દરેક એના લક્ષણથી જુદું પડે છે. દેહનું લક્ષણ ઉપયોગ નથી, ઉપયોગ છે તે આત્માનું લક્ષણ છે, જીવનું લક્ષણ છે. એટલે કે જીવ જતો રહે છે, એટલે કે ઉપયોગ રહેતો નથી, એટલે પછી નિશ્ચેતન કહીએ છીએ, જડ કહીએ છીએ. એટલે દેહ છે તે જડ છે, એટલે તેમ સ્વરૂપથી જુદું પડ્યું. એ જ વસ્તુ આગળ કહે છે, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને મ્યાન, જેમ તલવાર અને મ્યાન બંને જુદા જ છે અને જુદા પડી શકે છે, જુદા છે. જ્યારે મ્યાનમાં તલવાર હોય છે ત્યારે સમજ ન હોય, જોઈ ન હોય, ખબર ન હોય, તો એમ જ થાય કે મ્યાન યાને કે તલવાર રાખવાનું વસ્તુ, ઠેકાણું, પેટી, પટ્ટી, બોક્સ, અને એ એક જ છે, એમાં તલવાર હોય એ ખ્યાલ નથી. પણ તલવાર એમાંથી કાઢીએ છીએ ત્યારે ખબર પડે છે કે તલવાર જુદી છે અને મ્યાન ખોખું જુદું છે, બંને વસ્તુ ભિન્ન છે. એમ જ દેહ અને આત્મા જુદા જ છે, પણ આપણને ભેગા લાગે છે, સાથે લાગે છે. તો ત્યાં સ્વરૂપ લક્ષણની વાત થઈ. બીજી રીતે કહે છે કે લક્ષ્ય પદાર્થ સિવાય બીજા કશાથી જેનું નિરૂપણ થઈ શકે નહીં તે સ્વરૂપ. લક્ષ્ય પદાર્થ સિવાય બીજા કશાથી જેનું નિરૂપણ થઈ શકે નહીં, એટલે કે બીજી રીતે સમજાવી જ શકાતું નથી તે સ્વરૂપ. એટલે સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ 4 રીતે પ્રજ્ઞાપનીયતા છે, એટલે કે વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી બીજી કોઈ રીતે નિરૂપણ થઈ શકતું નથી તે સ્વરૂપ. અને છેલ્લે કહે છે કે લક્ષ્યનું સ્વરૂપ એ જ જેનું લક્ષણ હોય તે. જેમ કે સચ્ચિદાનંદ સ્વરૂપ હમણાં કહ્યું, તો કે સત્ય, જ્ઞાન અને આનંદ કે જે વિશેષણ છે એ બ્રહ્મનું પણ લક્ષણ છે, વિશેષણ છે. આત્માનું પણ એ જ વિશેષણ છે, લક્ષણ છે, એનો સ્વભાવ છે. એટલે કે ત્યાં સ્વરૂપ અને લક્ષણ બંને એક થઈ ગયા કે તે જ વસ્તુ છે. આત્માનું સ્વરૂપ કયો તો તે છે, આત્માનું લક્ષણ કયો તો તે છે. તેનું નામ આપણે સ્વરૂપ કહીએ છીએ.
પછી સ્વરૂપ સંબંધની વાત પણ દર્શનમાં મૂકે છે. તે પણ વિચારીએ કે સામાન્ય રીતે એકલો સંબંધ શબ્દ બોલીએ છીએ તો જ્ઞાની ભગવાન કહે છે કે સંયોગ સંબંધ અને સમવાય સંબંધ. તો સંયોગ સંબંધ શું અને સમવાય સંબંધ શું? તો કે સમવાય સંબંધ એટલે જ્ઞાનીમાં જ્ઞાન રહેલું છે અને જ્ઞાન જ્ઞાનીની પાસે રહેલું છે. તો જ્ઞાનીથી જ્ઞાન જુદું પડી શકતું નથી. જે વસ્તુ જેનામાં છે એ એનાથી કોઈ રીતે જુદી પડી શકતી નથી. આત્માનો ગુણ કે લક્ષણ કે સ્વભાવ જ્ઞાન દર્શનનો છે તો એ ક્યારેય જુદા પડી શકતા નથી. એને મિથ્યામાંથી સમ્યક થાય એ બરોબર, પણ જુદા પડી શકે નહીં. તો એ જુદા ન પડે તેને સમવાય સંબંધ કહેવાય કે જ્ઞાનીમાં જ્ઞાન છે એ જુદું પડી શકે જ નહીં. તેવી રીતે સંયોગ સંબંધ શું છે? તો કે પેન ખોલીએ છીએ તો પેનનું ઢાંકણું છે અથવા તો બીજી જે કોઈ વસ્તુ છે તે બંને વસ્તુ જુદી પડે છે, જુદી દેખાય છે, જુદી થઈ શકે છે. તો તે બધો સંયોગ સંબંધ છે. આજે આ વ્યક્તિ સાથે લેણદેણ છે, ગયા ભાવમાં બીજા સાથે હોય, આવતા ભાવમાં બીજા સાથે હોય, તો એ બધા સંયોગ સંબંધ છે. આ ભાવમાં પણ કેટલાક સાથે લેણદેણ હોય છે, કેટલાક સમય પૂરતું હોય છે, પૂરું થઈ જાય છે, વળી પાછી નવી ઘોડી નવો દાવ, એમ નવી નિશાળ નવું શરૂ થાય છે, એમ પલટન પામ્યા જ કરે છે. એ બધા સંયોગ એટલે સંજોગ કહીએ છીએ તેમ સંજોગે આવીને મળે છે, સંજોગે આવીને વિખેરાય છે. તે બધો સંયોગ સંબંધ છે. આ ભવે આ મનુષ્ય ગતિ, મનુષ્ય પર્યાય, સ્ત્રી પર્યાય, પુરુષ પર્યાય, જે કાંઈ બધું છે તો આ ભવે જે લઈને આવ્યા છીએ તે આ ભવની પર્યાય પૂરતો આ સંબંધ આ દેહ સાથેનો છે. પછી બધું પૂરું થઈ જાય છે. તો એ સંયોગ છે. એમ દરેક વ્યક્તિ માટે કે દરેક વસ્તુ માટે આ સંયોગ સંબંધ છે અને સંજોગે મળીએ, સંજોગે જુદા પડીએ. તેમાં મારાપણું ન કરવું જોઈએ એટલો જ ભગવાનનો બોધ છે અને તે આપણે પામર જીવો કરી શકતા નથી. અહીંયા સ્વરૂપની વાત ચાલે છે કે સંયોગ સંબંધ અને સમવાય સંબંધ બંને સંબંધીઓથી ભિન્ન હોય છે. સંબંધ જુદો છે, સંબંધી જુદા છે, પણ જે સંબંધ બંને સંબંધીઓથી ન હોવા છતાં બેમાંથી એકે સ્વરૂપ હોય તે સ્વરૂપ સંબંધ કહેવાય. એટલે કે બંને સાથે સંબંધ નથી પણ એક સાથે સ્વરૂપ છે, એક સ્વરૂપ હોય તે સ્વરૂપ સંબંધ કહેવાય. એટલે કે સંયોગ સંબંધ ને સમવાય સંબંધ સિવાયના બધા જ સંબંધ જે કંઈ છે તે સ્વરૂપ સંબંધ કહેવાય. સંજોગે આવીને મળે છે તે સંયોગ સંબંધ છે અને અભિન્ન છે, અભેદ રૂપે છે, જે છૂટા પાડી શકાતા નથી. સાકર અને મીઠાશ, મીઠું અને ખારાશ, એ વસ્તુ અને એનો ગુણ કે સ્વાદ કે અનુભવ કે લક્ષણ એ જુદા પડી શકે નહીં. મીઠામાંથી ખારાશ લઈ લઈએ તો ચાલે નહીં, બની શકે નહીં. સાકરમાંથી ગળપણ લઈ લઈએ તો ચાલે નહીં, ગોળમાંથી ગળપણ લઈએ તો ચાલે નહીં. એવી રીતે જે અભિન્ન પરિણામ છે તે બધા આપણે સંબંધની વાત કરીએ છીએ તે સમવાય સંબંધ છે. તો સંયોગ સંબંધમાં સમાવેશ ન થાય, સમવાય સંબંધમાં સમાવેશ ન થાય કે જે કોઈ સંબંધ રહ્યા તે બધા જ સ્વરૂપ સંબંધ કહેવાય. દાખલા તરીકે કાળ સાથેનો સંબંધ, સમય સાથેનો સંબંધ, દેશ સાથેનો સંબંધ, વિશેષણ સાથેનો સંબંધ, વિશેષ્ય સાથેનો સંબંધ, પ્રતિયોગિતા સંબંધ, અનુયોગિતા સંબંધ, આધાર સંબંધ, આધેય સંબંધ, વિષયતા સંબંધ, આ બધા જ સંબંધો એમાં આવી જાય. એટલે આપણે સમજવા માટે અપૂર્વ અવસરમાં ગાઈએ છીએ. પહેલી મૂકીને બીજી જ ગાથામાં આવે છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. પહેલામાં જ આવી જાય છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. બીજી કડીમાં એમાં આવે છે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. એમાં સર્વ ભાવ લઈ લીધા પ્રભુએ અને પહેલી કડીમાં સર્વ સંબંધ લઈ લીધા. એ સર્વ સંબંધ કહેતા સંયોગ સંબંધ નહીં, સમવાય સંબંધ નહીં, સ્વરૂપ સંબંધ નહીં, એક પણ સંબંધ નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવું જે અડોલ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, અમૂર્ત સ્વરૂપ છે, ત્યાં જવું છે, તેની પ્રાપ્તિ કરવી છે. એટલે સ્વરૂપ સંબંધની વાત કરી છે. તો અહીંયા પ્રભુ કહે છે કે આત્મા સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું. એટલે આપણે સ્વરૂપ સમજવા માટે આટલી વાત કરી કે સંયોગ સંબંધ, સમવાય સંબંધ અને સર્વ સંબંધની વાત આવી ગઈ. હવે પરિણામ શબ્દ આવે છે અને કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ફરીથી કહું કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પ્રજ્ઞાપનીય છે. એ કૃપાળદેવનું એક ટંકોત્કીર્ણ વચન છે. અને અનંતા જ્ઞાની પુરુષનો એક જ અભિપ્રાય હોય કે કોઈ પણ વસ્તુ આ ચાર રીતે જાણી શકાય. તો દ્રવ્યથી આત્મા શું છે? તો કે અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છે. દ્રવ્યથી હું એક છું, અસંગ છું. કોઈ ભાવ મારા નથી, કોઈ સંબંધ મારા નથી,
કોઈ પરિણતિ મારી નથી. હું મારામાં પરિણમું, મારા સ્વભાવમાં પરિણમન કરું, તે જ મારું પરિણમન, બાકી નહીં લેવા નહીં દેવા. બીજા સાથે કોઈ મતલબ નથી, બીજા સાથે નથી એટલે બીજી વ્યક્તિ, બીજી વસ્તુ, બીજી પરિણતિ સાથે કોઈ સંબંધ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, પણ જીવ માને છે કે હું આનું સારું કરું, સુખી કરું, હલાવી દઉં, દુઃખી કરું, બનાવું, મૂકું, એના માટે કરું, અને ત્યાં જ જીવની ભ્રાંતિ છે. મોટી ભૂલ થાય છે, ભયંકર ભૂલ થાય છે, અને તે જ ભૂલ જ્ઞાની પુરુષને કઢાવી છે. એટલે દ્રવ્યથી હું એક છું, અસંગ છું, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી છું. એટલે કે ગમે તે ગતિમાં આત્મા ગયો કે જાય છે તો પણ એનો એક પણ પ્રદેશ વાંકો, આઘો, પાછો, બાંડો, બોડો કાંઈ થયો નથી. પ્રભુશ્રીજી કહે કે જીવ નરકમાં ગયો તો પણ એકેય પ્રદેશ ઓછો થયો નહીં કે ઘસાઈ ગયો નથી. એને ક્યાંય ગોબો, ખાડો પડતો જ નથી. કીડીના જીવને જે અસંખ્યાત પ્રદેશ છે એ જ આપણને મનુષ્યના ભવને 5-7 ફૂટના મનુષ્યને છે, એ જ 500 ફૂટના ભગવાન થઈ ગયા હોય તો એમના માટે છે. એટલે જેને પણ લાગુ પડે હાથીમાં પણ એ જ અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છું. એટલે કે ઇન્યુમરેબલ, સંખ્યામાં, ગણનામાં, ગિનતીમાં ન આવી શકે એવા આત્મપ્રદેશ, તેનું નામ અસંખ્યાત આત્મપ્રદેશ. કાળથી તો કે સ્વપર્યાય પરિણામી છું, એટલે કે સમય સમયે પરિણમી જાઉં છું, અને તે વ્યવહાર કાળથી ગણવામાં આવે છે. બાકી કેવલ જ્ઞાની પ્રભુ સિવાય એક સમયની ગણના પણ થઈ શકતી નથી. એક સમય એટલે આંખના એક પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. છતાં સૂક્ષ્મ રીતે આપણે કહીએ છીએ કે 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ વગેરે વગેરે. તો તે વ્યવહાર કાળ સ્વપર્યાય પરિણામી થયું. અને ભાવથી શું? તો કે ભાવથી જ બધી તકલીફ છે. જે કંઈ છે તે મારો ભાવ, મારો સ્વભાવ, તે જ મારો ભાવ છે, અને સ્વતત્વભૂત છે, તેમાં જ રહેવાનું છે. પણ માત્ર અધ્યાસથી એક્યતા થઈ ગઈ છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. પરને પોતાનું માન્યું છે, તે પાછી મોટી ભૂલ થાય છે. ખરેખર તો પોતે ભાવથી એકલો જ છે, અસંગત છે, અને પોતાનો સ્વભાવ કે જ્ઞાન ગુણ, સુખ ગુણ, આનંદ ગુણ, જે કાંઈ કયો તે જેનું છે, દર્શન ગુણ છે તે જેનું છે, ચારિત્ર ગુણ તે જેના છે, આત્માના અનંત ગુણ મુખ્યત્વે 31 ગુણ, એમાંથી પણ મુખ્ય 8 ગુણ, અને એમાંથી પણ મુખ્ય અનંત ચતુષ્ટય, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અને તે જ છે, અને તેમાં જ પરિણમી જવાનું છે. એટલે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. પેલા ગુણ કયા, અહીંયા લક્ષણ કહીએ. તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે, એમાં જ પરિણમી જવું. આત્માનો ઉપયોગ આત્મામાં જ રહીએ તે પરિણામનું હોવાપણું છે, અને તે આત્માકારતા કહીએ છીએ. એટલે ફરીથી સ્વરૂપની વાત ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી થઈ. હવે પરિણામની વાત લઈએ છીએ કે પરિણામ એટલે શું. પેલી સ્વરૂપની વાત હતી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, સંયોગ સંબંધ, સમવાય સંબંધ, સર્વ સંબંધ, એ બધી વાત સ્વરૂપમાં ગઈ. હવે જે વાત આવે છે તે પરિણામની આવે છે. પરિણામ તો લગભગ રોજ બોલાતો હશે એવો શબ્દ છે વ્યવહારથી. તો કે શું પરિણામ આવ્યું? કોઈ પણ પરીક્ષા આપી તો શું રિઝલ્ટ આવ્યું, શું પરિણામ આવ્યું? કોઈ પણ કામ કર્યું તો કે એનું પરિણામ શું, અંતે નતીજા શું, અંત શું આવ્યો, ફળ શું મળ્યું, પરિણામ શું મળ્યો? તો એ બધું પરિણામ આપણે કહીએ છીએ. પણ અહીંયા જ્ઞાની પુરુષને પરિણામ કેવું છે તે કંઈક જુદું કેવું છે કે પરિવત્તાનમ. જેમ પ્રણામ શબ્દ આવ્યો એમ પરિણામ શબ્દ આવ્યો. તો કે પરિવત્તાનમ, ચારે બાજુથી નમી જવું, ઝૂકી જવું, તેનું નામ પરિણમન. તો પ્રભુ પ્રત્યે, પોતાના શુદ્ધાત્મા પ્રત્યે, પ્રભુ કહેતા, ભગવાન કહેતા, પોતે જ ભગવાન આત્મા, એના પ્રત્યે ઝૂકી જવું, નમી જવું, શરણ ચરણમાં પડી જવું, તેનું નામ પરિણામ. આત્મા પોતાના પરિણામમાં રહીએ તો પોતાના શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે બરોબર ઝૂકી ગયો. સાષ્ટાંગ કરતાં પણ વધારે જે કેવું હોય તે. તો કે મનથી, તનથી, ધનથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, આત્માથી જે કયો તે પોતે પોતાના ભાવમાં અને પરિણામમાં રહ્યો, અને તેનું જ નામ પરિણમન કહેવાય. એટલે કે આપણે કોઈ વાર કહીએ છીએ કે આ જીવ પરિણત આત્મા છે, આ જીવ સમ્યક દૃષ્ટિ છે, તો ત્યાં પરિણત, પરિપક્વતાને પ્રાપ્ત, પાકી ગયેલું, પૂર્ણતાને પહોંચી ગયેલું, જે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરી લીધું છે, તેને આપણે પરિણત આત્મા કહીએ છીએ. અને જરાક ભૂલ થઈ જાય છે તો પરિણયમાં પડી જાય છે. તો એમ નહીં, પરિણય નહીં, એ તો પાછો એકમાંથી બે, અને એક એટલે બગડે બે આવ્યું, એમ નહીં. પરિણય કહેતા લગ્ન, એને એમ કહીએ છીએ એમ અહીંયા વાત નથી. અહીંયા પરિણામ એની વાત છે. તો કે પરિણમન બીજી રીતે પણ વિચારીએ કે આટલું જ પરિણામ છે. તો કે કૃપાળુદેવને જે કહેવું છે, કંઈ કહી રહ્યા છે તે એટલું જ છે કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ.
અમે છીએ, હું આત્મા છું, પણ મારા પરિણામ મારા આત્મામાં જ છે. હું મારા સ્વરૂપને જ ભજું છું અને આત્મ પરિણામ પણ સ્વરૂપને જ ભજે છે અને તેનું નામ આત્માકારતા છે. એટલે કે આત્મા થઈને રહ્યો છે, બીજી કોઈ વાત નથી. હવે આપણે જે કહીએ છીએ કે દરેક દ્રવ્ય સમય સમયે પરિણમન કરે છે, આ પરિણામની વાત થઈ. તો પરિણમન કરે છે તો દરેક દ્રવ્ય કરે છે. અજીવ, જળ, પૂતગલ દ્રવ્ય પણ પરિણમન કરે છે અને જીવ એટલે આત્મદ્રવ્ય પણ પરિણમન કરે છે. સમય સમયે જે પલટન પામે છે, જે અવસ્થાંતર થાય છે, જે વિકાર થાય છે, જે વિભાવ થાય છે, અહીંયા વિકારનો અર્થ ફેરફાર કેવો છે, પરિવર્તન કેવો છે. અહીંયા બીજો કોઈ વિષય વિકારની વાત નથી, પણ વિકાર કહેતા ફેરફાર, પરિણામ, જે કાંઈ બદલાવ આવે છે, જુદું પડે છે, અવસ્થા ચેન્જ થાય છે, તેની વાત છે. સાદી ભાષામાં આપણે પર્યાય કહીએ છીએ તો કે એમ પરિણમન પામે છે. એટલે દ્રવ્ય નહીંની અપેક્ષાએ વસ્તુ અર્થાંતરને પામે એનું નામ પરિણામ. ત્યાં અર્થાંતર શબ્દ આવ્યો છે. તે વખતે તેનો અત્યંત નાશ થઈ જતો નથી, તેમજ સર્વથા અવિકારી પણ નથી. એનામાં કાંઈ ફેરફાર થતો નથી એમ પણ નથી અને સંપૂર્ણ નાશ થઈ જાય છે એમ પણ નથી. જે આપણે કહીએ છીએ કે ક્યારેક કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ. કોઈને કોઈ રીતે ઘરમાંથી વસ્તુ ફેંકી દઈએ એટલે એમ થાય કે નાશ પામી, એમ તો નથી. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એમ પરિણમન ચાલુ જ છે. અત્યારે પણ જ્યાં બેઠા છીએ ત્યાં ફર્નિચરના પીસ ઉપર કે આ કપડા ઉપર કે કોઈ પણ ઉપર પોતાનું પરિણમન તો ચાલુ જ છે, પણ જળ વસ્તુમાં પણ પરિણમન ચાલુ છે અને છે. ત્રણેય કાળ સમયે સમયે પરિણમન ચાલુ જ છે. એક સાથે કોઈ એક વસ્તુ ઘસાઈ જતી નથી, 10 વર્ષ જૂની, 40 વર્ષ જૂની. ગમે તેવા એરટાઇટ બોક્સમાં રાખ્યું હોય તો પણ એને ઘસારો લાગે જ છે. એ જેમ સમજાય છે તેવી જ રીતે એનામાં સમય સમયે પરિણમન થયા જ કરે છે. અને પર્યાય નહીંની અપેક્ષાએ જુઓ તો પરિણામ એટલે વસ્તુના વિદ્યમાન પર્યાયનો નાશ અને નવીન પર્યાયની ઉત્પત્તિ. આટલું બોલાયું, એક શબ્દ બોલાયો, એક વાક્ય બોલાયું કે સંભળાયું, ત્યાં તો પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય ચાલુ જ છે. આગલો શબ્દ, આગલો અક્ષર, આગલો સમય એ તો જતો રહ્યો, એટલે એ પૂર્વ પર્યાય હતી તે ઉત્તર પર્યાયમાં જતી રહી, એટલે કે એ આગળ જતી રહી. વિદ્યમાન પર્યાયનો નાશ થઈ ગયો અને એ નાશ થાય છે ત્યાં જ બીજો શબ્દ, બીજો અક્ષર કે બીજો ભાવ કે બીજું આવી જાય છે, તે નવીન પર્યાયની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એ ત્રિપદી જે પ્રભુ મહાવીરે ગૌતમ પ્રભુને આપી, તો એ ત્રિપદી શું હતી કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુ સ્વરૂપે રહે છે. તો કે ત્યાં નાશ નથી પામતી. વ્યય એટલે આપણે નાશ કહીએ છીએ, વપરાશ થાય છે. તો શું છે કે સોનું છે, તો સોનાની બંગડીમાંથી બુટ્ટી કરાવી કે બંગડીમાંથી વીંટી કરાવી, તો બંગડીની પર્યાય તરીકેનો નાશ થયો, પણ બુટ્ટી વીંટીની પર્યાય તરીકે ઉત્પત્તિ થઈ અને સોનું એનું કાયમીપણું, ટકાઉપણું, ધ્રુવત્વ એને જાળવી રાખ્યું. તો ધ્રુવ શબ્દ આવ્યો એટલે આપણને અઘરું લાગ્યું, પણ એ જ તો ધ્રુવ ભાવ બદલાવાનો છે ને કરવાનો છે કે જે ત્રણેય કાળ ટકી રહે છે. આત્મા અજર અમર અવિનાશી છે, એનો ભાવ, એનો સ્વભાવ એ જ છે. સોનું જ રહે છે, મટી ફીટી જતું નથી, ધાતુ હોવા છતાં. તો પછી આત્મા તો ચૈતન્ય ઘન છે, સોલિડ ધાતુ કહેવાય, સોલિડ મેટલ કહો, એટલે સોલિડ સ્વરૂપ છે. કેવું? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એટલા માટે અહીંયા કહે છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. દ્રવ્યથી નિત્ય જ છે, આ ભવ તે ભવ, આ ગતિ તે ગતિ, પણ આત્મા કોઈ દિવસ અનાત્મા થવાનો નથી, જડ થવાનો નથી. સિદ્ધ થઈ જશે, મોક્ષે જશે, તો પણ જૈન દર્શન પ્રમાણે એના આત્માનું અલાયદું અસ્તિત્વ છે અને છે જ. એ બધામાં ભળી જતો નથી. એ બ્રહ્માકારે આત્માકારે જુદું જ છે. દરેકની આઈડેન્ટિટી જુદી છે અને એમ જ રહે છે. એટલે શાશ્વત કાળ માટે એમ જ રહેવાનો છે. એટલે અહીંયા કૃપાળદેવે આત્માકાર શબ્દ મૂક્યો છે, એટલે આપણે આ બધી વિચારણા કરીએ છીએ કે દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટન જરૂર પામે છે. જેમ કે આ ભવમાં જ બાલ્યાવસ્થા, પહેલાં ગર્ભાવસ્થા, પછી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, વાર્ધક્ય જે કહ્યો તે, તો એ બધી અવસ્થા બદલાય છે, એ ચેન્જીસ આવે છે. એ અવસ્થા એનું જ બીજું નામ પર્યાય. એટલે પર્યાય પલટન પામે છે. તે એક સાથે 5, 25, 75 વર્ષ પલટન પામતા નથી, સમયે પલટન પામે છે. આપણા લક્ષમાં નથી, આપણા ઉપયોગમાં નથી. ધીમે ધીમે જ મોટા થયા અને ધીમે ધીમે જ ઘસારો લાગ્યો. તો એવી રીતે આ પરિણમનશીલ સ્વભાવ છે. એટલે પરિણામના આ બધા અર્થ થાય તો આત્માનું આત્મ સ્વરૂપે પરિણામનું હોવાપણું,
તે આત્મા કરતા છે, એનો વિચાર કરવાનો. કે એ તો આત્મા જ્યારે આત્મામાં રહીએ એટલે કે જ્ઞાની પુરુષની વાત થઈ, તો અજ્ઞાનીને પરિણામ નથી. અજ્ઞાનીના પરિણામ કેવા છે? એ પણ સમય સમયે પરિણમે છે. જો જળ દ્રવ્ય પણ પરિણમે, જળ જેવી જળ વસ્તુ પરિણમે, તો આત્મા તો પરિણમનશીલ છે જ ને, એ પણ પરિણામ પામે. તો ભગવતીજી સૂત્રમાં અને પન્નવણા એટલે કે પ્રજ્ઞાપના સૂત્રમાં જુદી જુદી રીતે જીવના અને અજીવના બંનેના 10 પરિણામ મૂક્યા છે. એટલે કે 10 ભેદે મૂકેલા છે. મુખ્ય તો અનંત થાય, મુખ્ય 10 થાય, આમ તો અનંત થાય. અનંત કર્મો છે પણ મુખ્ય 8, અનંત ગુણસ્થાન મુખ્ય 14, એમ અનંત પરિણામ પણ મુખ્ય 10 પરિણામ કયા છે. એ કયા? તો કે સંસાર અવસ્થામાં જીવ છે ત્યારે કર્મ સંયુક્ત દ્રવ્ય છે, કર્મની સાથે લાગેલો છે, હજુ સિદ્ધ પદ નિરંજન નિરાકાર નથી થયો, તો એવા જીવને એટલે કે સંસારીને કયા કયા કર્મો લાગે, કયા કયા પરિણામ લાગે છે, તો સીધી સાદી સમજાય એ વાત છે. તો 10 ભેદ મૂક્યા. પહેલું મૂક્યું ગતિ. તો કે કાં તો મનુષ્ય હોય, કાં તો નારક હોય, કાં તો દેવદેવી હોય ને કાં તો તિર્યંજ હોય. તો એ 4 ગતિના પરિણામમાં ક્યાંક ને ક્યાંક હોય. એવી જ રીતે જ્ઞાની પુરુષ લખવા બેસે, કહેવા બેસે ત્યારે દેશનામાં શું કહે? તો કે 4 ગતિ સમજ્યા. 5મી ગતિ તો કે સિદ્ધ ગતિ, મોક્ષે જાય તે. એ 5 ગતિ આવી ગઈ. પછી ગતિ શું? તો કે ક્રિકેટ રમતા હોઈએ અથવા તો એમ જ કંઈક રમતા હોઈએ તો આપણે દડાને ફેંકીએ છીએ, બોલને ઉછાળીએ છીએ, ફેંકીએ છીએ, કોઈ પણ ગેમમાં કરીએ છીએ, તો એ પણ ગતિ જ કરે છે ને, ભલે એ અજીવ પરિણામમાં આવે છે. પણ અત્યારે સમજવા માટે લઈએ છીએ કે જીવની પ્રેરણાથી થાય છે. કોઈ બોલ ફેંકે છે તો થાય છે, ઓટોમેટિક પણ કંઈક રચના ગોઠવી હોય તો થાય છે, તો એને પણ ગતિ કહેવાય. ગમ ટુ ગો એટલે એને પણ ગતિ તરીકે લઈ લીધું છે. 5 ગતિ મુખ્ય છે, પણ આ બધા જીવના પરિણામ છે અને એને ગતિ કીધી છે. એવી જ રીતે કોઈ બાણાવળી હાથમાં ધનુષ્ય બાણ ચડાવીને ઊભો છે અને પછી તરત જ ટ્રિગર દબાવે એમ તરત જ એ બાણને ફેંકે છે, તીર કામઠામાંથી તીર છોડે છે, તો સામે જાય છે, તો એ વખતે બાણની ગતિ છે, તીરની ગતિ છે, સનન કરતું દોડે છે, ભાગે છે, તો એ શું છે? છૂટી જાય છે તીર, તો એ પણ એ તીરની ગતિ કહેવાય. એટલે આ બધી ગતિ પરિણામ છે. ભલે એ જીવમાં જાય, અજીવમાં જાય, પણ કરે છે તો જીવની પ્રેરણા વડે. તો આ બધા જ ગતિમાં ભાગ મૂક્યા છે. એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું છે કે 4 ગતિ કે 5 ગતિ કહીને રહી જતા નથી, પણ આવી બધી જે ગતિ થાય છે એને પણ મૂકેલી છે. અત્યારે અમે એની વિગતમાં આપણે જતા નથી, માત્ર ઉપલક સમજ લઈએ છીએ. પછી ગતિ પછી ઇન્દ્રિય મૂકી છે. એમાં તો દેખીતી વાત છે કે એકેન્દ્રિય જીવ હોય, 2 ઇન્દ્રિય હોય, 3 ઇન્દ્રિય હોય, 4 ઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, અને તે પ્રમાણે તેના પરિણામ થયા કરે છે. પછી કષાય મૂક્યું છે. તો મુખ્ય ક્રોધ માન માયા લોભ, બાકી તો કેટલા બધા પ્રકાર થાય છે. પછી 16, પછી 9નો કષાય, એમ 25 કષાય. પછી લેશ્યા મૂકી છે કે આત્માને જે કંઈ કોઈના ઉપયોગથી રંજિત થઈ જાય છે, તરત જ સાચું ખોટું સારું ખરાબ લાગ્યા કરે છે, તો તે રંજિત પરિણામ લેશ્યા એ પણ આમાં લઈ લીધી છે. કેમ કે આત્માના જ પરિણામ છે, જીવના જ પરિણામ છે, તો ત્યાં લેશ્યા આવી. કેટલાક જીવને પહેલાં અધ્યવસાય ઉઠે, પછી લેશ્યા અને પછી પરિણામ, અથવા તો અધ્યવસાય પરિણામ લેશ્યા. પછી યોગ મૂક્યો છે. કેટલાક આત્મા યોગ સાધે છે, એટલે કે યોગ સાધન છે અને મોક્ષે જવા માટે કાયદેસર કરે છે, તે યોગ સાધનાની વાત નથી, દૈહિક કસરતની વાત નથી. યોગ કહેતા અહીંયા મન વચન કાયાના યોગ. શરીર છે તો મન વચન કાયાના યોગ છે, એ જેમાં પ્રવર્તાવે છે તે પ્રકારે તેના પરિણામ થાય છે. પછી ઉપયોગ વિનાનો તો કોઈ જીવ છે જ નહીં. તો ઉપયોગ આત્મા મારીએ તો કૃપાળદેવ જેવા કહી શકીએ કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્મા કરતા છે. અને બીજાનો ઉપયોગ ઇતરમાં જાય છે, આડાઅવડામાં જાય છે, મારી તારીમાં જાય છે, તો ત્યાં શુભ ઉપયોગ અથવા અશુભ ઉપયોગમાં જાય છે, આત્મ ઉપયોગમાં રહેતો નથી, શુદ્ધ ઉપયોગમાં રહેતો નથી. ત્યાર પછી જ્ઞાન આત્મા એટલે કે જ્ઞાન પરિણામ, તો કે આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે. આત્માનું વિશેષણ જ લાગે છે કે જ્ઞાન સ્વભાવી આત્મા, સર્વજ્ઞ સ્વભાવી આત્મા, એટલા માટે તે જ્ઞાનના પરિણામ કરે છે. પછી દર્શનના પરિણામ કે જોવું, જ્ઞાન કહેતા જાણવું, દર્શન કહેતા જોવું, દૃશ્ય એટલે જોવું. તો જે કંઈ જોયા કરે છે, જે કોઈ જીવ છે અને જેને આંખ છે તે બધા જોયા કરે છે, તો એ પણ એને પરિણામ છે, દર્શન પરિણામ છે. જેવું આંખથી જુએ છે, પ્રતિબિંબ પડે છે, તરત જ કોઈકને કોઈક ભાવ કરે છે અને તે પરિણામ છે. અને ભાવ નથી કરતો, નાની પુરુષની જેમ તદ્દન તટસ્થ નિર્દોષ રહી જાય છે, તો તે પ્રમાણે છે. પછી ચારિત્ર એટલે ચરવું, ફરવું, સ્થિર થવું, વિહરવું. તો
તો આત્મામાં સ્થિર થવું તેનું નામ સમ્યક ચારિત્ર કહીએ છીએ. જાણવું, દેખવું, જ્ઞાન, દર્શન, ને પછી ચારિત્ર આવ્યું એટલે ટકી રહેવું, ઊભું રહેવું, સ્થિર થવું, એમાં ને એમાં રહી જવું. તો જે આપણે સ્ટેચ્યુ કહીએ છીએ, સ્ટોપ કહીએ છીએ, તે બીજું શું છે? તો કે જ્યાં છીએ ત્યાં બીજો કોઈ ભાવ હલબલાવે નહીં, બીજો કોઈ ઉપયોગ નહીં. આપણે દૈહિક ક્રિયાથી સ્ટોપ અને સ્ટેચ્યુ કહીએ છીએ. અહીંયા જો આત્માના પરિણામથી સ્વસ્થ થઈ જાય તો એને મોક્ષ થઈ ગયો. ત્યારે ને ત્યારે તે જીવ મોક્ષ સ્વરૂપ થઈ ગયો. તે જ વખતે તેને સિદ્ધ કહી શકાય, મોક્ષે ગયેલો કહી શકાય. તો તે ચારિત્ર પરિણામ છે. અને 10મું છેલ્લું જે કહ્યું તે વેદ પરિણામ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, આ 3 વેદ મુખ્ય કયા છે? એટલે તે પ્રમાણે કાં તો સ્ત્રીની પર્યાય છે, કાં તો પુરુષની છે, કાં તો નપુંસક છે. ન સ્ત્રી ન પુરુષ એમ છે. અને કાં તો સિદ્ધ ભગવાન છે, અવેદી છે, એને કોઈ વેદનો ઉદય નથી. અલેશી છે, અવેદી છે, એટલે એ બધા બોલપણામાં લઈ લીધા છે. એટલે આમ જુઓ તો સરવાળો ગણો તો 45 બોલ થાય. અને અલેશી, અવેદી, અયોગી એટલે કે સિદ્ધ પરમાત્માના અને કેવલજ્ઞાની ભગવાનના જે વિશેષણ છે, પરિણામ છે, એ લઈ લઈએ તો 50 બોલ થાય. એટલે એક પરિણામ શબ્દમાંથી આ બધું થાય છે. આપણે તો બોલી ગયા પરિણામ કહેવાય છે, પરિણામ શું છે, પણ અહીંયા પરિણામનો અર્થ આ પ્રમાણે મૂક્યો છે. એટલે કે 10 પરિણામ જીવના પરિણામની આપણે અત્યારે વાત કરી. પછી અજીવ પરિણામની વાત લઈએ કે પૂતગલનો સ્વભાવ પણ પરિણામનો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય. તો એમાં લેવા પડે તો એ કેવી રીતે પરિણામન કરે છે? તો કે એને બંધનથી, ગતિથી, સંસ્થાન એટલે આકારથી, ભેદથી, વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, અગુરુ લઘુથી અને છેલ્લું શબ્દથી. એટલે કે આ એના લક્ષણ કયા? આપણે મુખ્ય લક્ષણ વર્ણગંધ રસ સ્પર્શ કહી દઈએ છીએ, એમાં બધું આવી ગયું. અહીંયા ભગવાન કહે છે બીજા પણ પરિણામ છે. આકાર શેમાં જાય? આ ત્રિકોણ આકાર છે, આ લંબગોળ આકાર છે, તો એ જાય ક્યાં? એવા ઘણા આકાર છે, મુખ્ય 6 આકાર કીધા છે. તો એ બધું પણ પૂતગલના પરિણામમાં જાય, અજીવ પરિણામમાં જાય. એટલે કહેવાનું એમ છે, એનાથી આપણને મતલબ નથી, પણ શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષોએ જીવના પરિણામ, અજીવના પરિણામ બંને મૂક્યા છે. એટલે આપણે બંને સાથે લઈ લેવા પડે કે બંનેના 10-10 ભેદ છે, પણ બંનેના લક્ષણ જુદા છે, તદ્દન જુદા છે. જે જીવના પરિણામ છે એ અજીવના નથી, અજીવના પરિણામ છે તે જીવના નથી. ક્યારે કોઈ દિવસ જડ કે ચેતન એક થાય? ન થાય. એ બંનેનો સ્વભાવ જ જુદો છે, લક્ષણ જ જુદા છે, ગુણ જ જુદા છે. જડ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જડ ન થાય. તો આપણે કહીએ છીએ કે શબ છે, નિશ્ચેતન છે, જડ છે, પણ ત્યારે એ નિશ્ચેતન છે એમાં આવી ગયું કે એમાં આત્મા નથી. જીવ તત્વ જતો રહ્યો એટલે જ આપણે એને નિશ્ચેતન કે જડ કહીએ છીએ, બાકી વાતમાં માલ નથી. એટલે દેહ છે, પૂતગલ છે, તો જડ છે. એ જડ કરી શું શકે મને? આપણે કર્મને કહીએ કે જડ કર્મ, પછી એ ફળ પરિણામી હોય. આ જડ કર્મ છે, કર્મ જડ છે, એ શું કામ મને ફળવાન થાય છે? શું કામ ફળે છે? હું એને શું કામ પરિણામ આપવા દઉં છું? આત્મા બળ્યો છે, આત્મા સિંહ છે, કર્મ બકરા છે. આત્મા ચેતન છે, કર્મ જડ વસ્તુ છે. કૃપાળુદેવના કોઈક પત્રમાં પહેલું જ વચન આપણને બેઠા કરી દે તેવું છે, જીવતા જાગતા કરી દે, સચેત કરી દે એવા છે કે કર્મ એ જડ વસ્તુ છે. ત્યાં જ સમજાઈ જાય કે આગળ કાંઈ વાંચવા જેવું નથી, વિચારવા જેવું નથી. કર્મ આપણને શું કરી શકે? કર્મનો ઉદય આવે, પણ તેથી એમાં એકાકાર થવાનું નથી. ભગવાન કે એકાકાર થવા જેવું, તો એક કહેતા આત્મા સાથે જ એકાકાર થવાનું છે, આત્મા સાથે જ એકરૂપતા કરવાની છે. અને તેને આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ કહ્યું જાય છે. શું કૃપાળુદેવની દશા છે! વિક્રમ સંવત 1948 એટલે ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીનું બધું છે. એટલે કોઈ કહેવાપણું જ નથી. એક વાક્યમાં, સવા વાક્યમાં ઘણું કહી દીધું છે. ઇતર દર્શન શું કહે છે પરિણામ વિશે સમજવા માટે? તો કે પૂર્વરૂપનો નાશ થઈ ગયા પછી જે બીજા સ્વરૂપે પ્રાપ્તિ થાય છે તે પરિણામ છે. સમજવા માટે સાદી રીતે આપણી ભાષામાં દૂધમાં મેળવણ નાખતા દહીં થાય છે, તો એ દૂધ જ હતું અને એમાં દૂધ જ રહેલું છે, પણ એનું નામ દહીં કહેવાય છે. એટલે કે પરિણામ બદલાઈ ગયું, અવસ્થા બદલાઈ ગઈ, રૂપાંતર થઈ ગયું. તો કે પૂર્વ રૂપનો નાશ થઈને જે બીજા રૂપની પ્રાપ્તિ થઈ તે પરિણામ કહેવાય છે. એટલે કે દૂધનું પરિણમન દહીં રૂપે થઈ ગયું. પણ આપણે એવું બોલતા નથી, દૂધ અને દહીં એટલું જ બોલીએ છીએ, પણ દૂધમાંથી દહીં થાય છે તો એ પરિણામ પામી ગયું. એ કેટલું આપણને સમજાઈ જાય છે. એવું જ આમાં છે
પછી પૂર્વરૂપનો પરિત્યાગ થઈને જુદા જુદા આકારે પ્રતિભાસ થાય, તે પણ પરિણામ કહેવાય. દૂધમાંથી માત્ર દહીં થતું નથી, પછી વળી છાશ થાય છે, પછી વળી માખણ થઈ શકે છે, પછી વળી ઘી થઈ શકે છે. તો દૂધમાં ઘી રહેલું છે એ બાળકને કોઈ કાળે સમજાય નહીં. જ્યાં સુધી એ જુએ નહીં, જાણે નહીં, વાંચે નહીં, દુનિયા જુએ નહીં, જાતે અનુભવ કરે નહીં, ત્યાં સુધી એને ખબર પડે નહીં, એ માની શકે નહીં. એવું જ જ્ઞાની પુરુષ ઠોકી ઠોકીને કહે છે કે દેહને આત્મા બંને જુદા જ છે, માનો અમે અનુભવ કરીને કહીએ છીએ, તમે પણ આત્માનો અનુભવ કરી જુઓ. અને ત્યાં આપણને તકલીફ પડે છે. કરવાનું તો આટલું જ છે, કર વિચાર તો પામ. એટલે પેલા બુદ્ધિથી તર્કથી વિચારે, સ્વીકારે, અને એની બદલે ઇનકાર કરી દે છે કે ના, દેહ તે જ આત્મા અને હું તે દેહ, હું તે આત્મા નહીં. કોને વાગ્યું? તો જવાબ દેતા વિચાર થાય કે આત્માને થોડું વાગે છે, આત્મા તો નરકમાં જાય, એવો અનંતકાળથી રખડે પડે છે, એને કાંઈ થતું નથી, એને કાંઈ એક્સિડન્ટ થતો નથી. તો કોને થયું? તો વાગ્યું કોને થયું? દુખ્યું કોને? પીડા કોને છે? તો દેહને છે. એટલે તરત જ કહેવું પડે કે દેહ. હવે જમે છે કોણ? આત્મા જમે છે કે દેહ જમે છે? પછી આપણે વાત કરીએ. એટલે પછી ત્રીજી વસ્તુ લેવાની છે તે પરિણામમાં. એક મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો છે કે પૂર્વ અવસ્થાનો પરિત્યાગ થયા છતાં બીજી અવસ્થાની પ્રાપ્તિ. ફરીથી પૂર્વ અવસ્થા, પહેલાંની જે દશા અવસ્થા છે એનો ત્યાગ કરી દઈએ છીએ, છતાં બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. નાસ્તો થતો નથી, બીજી અવસ્થાની પ્રાપ્તિ. તે શું? તો કે કીડો કે કોશેટો છે અને એમાંથી પતંગિયો થાય છે. એવી રીતે કોઈ પણ ઈંડા રૂપે છે ને પછી બચ્ચા રૂપે ને પછી આપણે એને બરોબર જોઈ શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. તો એ બધું શું છે કે તે પર્યાય એની પૂરી થઈ અને બીજી પર્યાય શરૂ થઈ. માતાના ઉદરમાં રહેલું બાળક તે ગર્ભ છે અને પછી ત્યારે ખબર નથી કાંઈ, અથવા સોનોગ્રાફીમાં કેટલીક ખબર પડે છે, પણ પછી તો કે આપણે જોઈએ છીએ કે બાળક રૂપે કે બાળકી રૂપે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો પર્યાય એની બદલાઈ જાય છે, સમય સમયે મોટું થાય છે, પર્યાય પલટન થાય છે. તો એમ થાય કે એ તો જુદું ને આ તો જુદું. એવી રીતે ઈંડા અને બચ્ચામાં લાગે કે પેલું તો ગોળ ગોળ ઈંડું જ દેખાતું હતું, અથવા આવા કલરનું ઈંડું હતું, અને હવે એ બચ્ચા રૂપે થયું. એવી રીતે કીડો કોશેટો, ઈયળ રૂપે, પછી કે પતંગિયું થઈ ગયું. તો કે એ બધું જે છે તે પર્યાય પરિણમન અવસ્થા બદલાણી. એટલે એ પણ પરિણામ બદલાયા કહેવાય. આપણે કેટલીક વાર અવસ્થા કહીએ, કેટલીક વાર પર્યાય કહીએ, કેટલીક વાર ભેદ કહીએ અને કેટલીક વખત પરિણામ કહીએ છીએ. એટલે અહીંયા આ પરિણામ શબ્દ જ્યારે આવે ત્યારે આપણે બધો જ વિચાર કરવાનો આવે. પછી આગળ કહે છે ઇતર દર્શન. એ પણ બધા કોઈથી ઓછા નથી, ઉતરતા નથી, ચડિયાતા જ છે બધા. એટલે કોઈ વસ્તુ બાકાત નથી. જૈન દર્શન એમ જ કહે છે કે કોઈ વસ્તુ અધૂરી નથી, અને કોઈ વસ્તુ ખોટી નથી, ખરાબ નથી. એ બધું અધૂરું છે કે અપૂર્ણ છે. એટલું જ કે બધી નદી સાગરમાં સમાઈ જાય છે, તેમ બધા જ દર્શન જૈન દર્શનમાં સમાઈ જાય છે. એવી અદાથી કહે છે કે ઉપાદાન કારણની સમાન સત્તાવાળો જે કોઈ છે તે બીજા પ્રકારે થાય છે. તે માટીમાંથી ઘડો થાય છે. તે માટી રૂપે છે, તો બધી જ માટી છે. માટીને જોઈને એમ થતું નથી કે ઘડો આમાંથી થાય. ઘડો વિચારીએ છીએ ત્યારે ખબર પડે છે કે આ ઘડાની માટી જે પ્રકારે છે તે પ્રકારે હોવી જોઈએ, કાળો છે, લાલ છે, વગેરે વગેરે, કે સફેદ છે. તો તે પ્રમાણે એનું પરિણમન થાય છે. એટલે ઉપાદાન કારણ માટી છે, એમાંથી ઘડો થઈ જાય છે. તો કે બદલાઈ ગયું. તો કે ભલે નિમિત્તની હાજરી જોઈએ છે, કુંભાર હોય, ચાકડો ચાલતો હોય, ચાક પર ચડાવ્યો હોય ત્યારે થાય છે, સમય પાક્યો હોય ત્યારે થાય છે, બાકી થતું નથી. એ ઉપાદાન નિમિત્તની વાત છે. તો કે ઉપાદાન કારણની સમાન સત્તાવાળો હોવાથી હોઈને બીજા પ્રકારે થવું, તે માટીમાંથી ઘડો. એટલે એ પણ પરિણામ પામ્યો. એવી જ રીતે ઉપાદાનના જેવા જ લક્ષણવાળો જે અન્યથા ભાવ છે, વેદાંત દર્શન, સાંખ્ય દર્શન વગેરે કહે છે કે અનિર્વચનીય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું અનિર્વચનીય જગત. તો એ શું છે? તો કે જગત છે તે પ્રકૃતિનું પરિણામ છે, બીજું કાંઈ નથી. પુરુષ અને પ્રકૃતિ સાંખ્ય દર્શનના મુખ્ય બે પાસા. એનો સારાંશ લઈએ છીએ. પુરુષ કહેતા આત્મા, પ્રકૃતિ કહેતા આ બધી માયા કયો, ઇન્દ્રિયો કયો, અથવા તો જે કાંઈ જગતની ઉત્પત્તિ માટે જરૂરી છે તે બધું જ. તો કે એ બધું પરિણામ છે. એટલે એને પણ પરિણામ શબ્દમાં જ લેવો પડે. અને છેલ્લું છે કે કારણ રૂપે માનેલી વસ્તુથી અભિન્ન હોઈને જે તેનું કાર્યપણું, તે પણ પરિણામ કહેવાય છે. જે આપણે અગાઉ આવી ગયું કે સોનું, તો સોનાના કુંડળે થાય, ચૈને થાય, ને વીંટીએ થાય, ને બુટીએ થાય, ને અનેક મૂલક આખાના ઘાટ જે કરવા હોય તે થાય, એવા આકાર થઈ શકે. તો
તો કે કારણ રૂપેલી માનેલી વસ્તુથી અભિન્ન હોઈને, એટલે કે એમાં સોનું તો છે અને છે જ, સોનાનું તત્વ તો છે જ, એ જુદું પડી શકતું નથી. બુટ્ટી કયો, વીંટી કયો, ચેન કયો, કોઈ પણ વસ્તુ કયો, પણ એમાં સોનું તો છે જ. તો કે જે વસ્તુની બનાવી હોય તે વસ્તુ તો એમાં છે જ, પ્લેટિનમ હોય તો તે છે, ચાંદી હોય તો તે છે. તો એવી જ રીતે અને કોઈ બીજી ધાતુ હોય તો તેમ છે. તો કે એનાથી એ જુદું પડી શકતું નથી, એટલે કે એનું જે પરિણામ પામ્યું તે, એટલે જે આકાર ઘટ આપ્યો એમ આપણે કહીએ છીએ, એને જ્ઞાની પુરુષો એનું પરિણામ કહે છે. વાત તો આટલી જ છે. આ બધાના સારાંશ રૂપે જે 15મા સૂત્રમાં કહે છે, ફરમાવ્યું છે, કૃપાળુદેવ કહે છે તેમ કે જીવ સ્વભાવે નિર્મળ જ છે, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પણ પર પ્રયોગથી કષાયમાં પરિણામે છે, એટલે તેને કષાયી આત્મા કહેવાય છે. ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારના આત્મા આવે. આત્મા મુખ્ય તો અનંત પ્રકારના, મુખ્ય 8 પ્રકારે, આમ તો અનંત પ્રકારના, જેમ કર્મ છે તેમ 8 પ્રકારે મૂક્યા છે. તો કે કેવા? તો કે જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, વીર્ય આત્મા, એમ બધાય આત્માના વિશેષણ આપણને ગમે. એક ન ગમે તે કષાયી આત્મા. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી કષાયી આત્મા પણ કેવું જ પડે, એ પણ આત્માનું જ પરિણામ થયું. તો કે આત્માનો સ્વભાવ નથી પણ પરિણમી જાય છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાન દર્શન જ છે, ચોખ્ખો ચણક જ છે, પણ એ ભૂલી જાય છે અને આમાં પરિણમી જાય છે, અને તે કરવા જેવું નથી. અહીંયા આત્માના પરિણામની વાત આ રીતે પૂરી થાય છે. એક 7મા સૈકામાં દિગંબર આચાર્ય થઈ ગયા અને અકલંક દેવ એમનું નામ, એમને સ્વરૂપ સંબોધન નામનું શાસ્ત્ર લખ્યું. બહુ જ નાનું, બહુ જ સંક્ષિપ્ત, 25 જ ગાથા, પણ જેમાં સવા લીટીમાં સાર મૂકી દીધું, આખું શાસ્ત્ર મૂકી દીધું, એમ એમણે 25 ગાથામાં બધું જ મૂકી દીધું છે. અને સ્વરૂપ સંબોધન નામનું શાસ્ત્ર છે, એમાંની એક ગાથા છે. એ ગાથા નીચેના પત્રની સાથે પણ લાગુ પડે છે, એટલે આપણે હમણાં સાથે જ લઈએ છીએ. તો 412મા પત્રમાં આ બધી આત્માની વાત, આત્માકારતાની વાત, આત્માના પરિણામની વાત. હવે એના જ અનુસંધાનમાં કૃપાળુદેવે બીજે જ દિવસે, વચ્ચે એક જ દિવસ ગયો છે, એ પત્રની વાત લઈએ છીએ. પત્રાંક 413, મુંબઈ, આસોવદ આઠમ, વિક્રમ સંવત 1948, તારીખ 13/10/1892. ઓમ. પૂજ્ય સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. લોકવ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદી કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ, એ જ વિનંતી. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને આ પત્રમાં 3.5 લીટીમાં કેટલું બધું કહી દીધું. પોતાની જ દશાની વાત છે, અને આખો સિદ્ધાંત મૂકી દીધો છે ફરીથી, કે લોકવ્યાપક એવા અંધકારને વિશે. આ જગત આખામાં અંધારું જ છે. જગત કહેતા, દુનિયા કહેતા, દો રંગી, બે ન્યાયવાળી, દુનિયા, દ્વિ, બે નિયા, ન્યાય. તો બે ન્યાયવાળી છે, એમાં ન્યાય જ ભરેલો છે, નીતિ જ ભરેલી છે. અહીંયા નહીં છેતરાય તો 5 માઇલ દૂર, 50 માઇલ દૂર, 5 કરોડ માઇલ દૂર પણ છેતરાશે. ઠગારું પાટણ છે, મોક્ષ નગરીમાં નહીં જાય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક મિથ્યાત્વની મોજમાં રહેલું હોવાથી જગત એની મોજમાં જ રહ્યું છે, ડૂબેલું જ છે. તરતા આવડતું નથી, તરવાની કામનાય નથી. ભગવાનને દુઃખ લાગે છે કે તરવાના કામી જીવો પણ દેખાતા નથી. તો અહીંયા મૂક્યું છે કે લોકવ્યાપક એવા અંધકારને વિશે, એટલે આ જગતમાં આખું અંધાપોત છે, અંધારું જ છે. અને જગતને અંધારું ન કહેવું હોય, દિવસ રાત તો રોજ થાય છે, તો પોતાનું અંધારું તો છે જ. 2 આંખ હોવા છતાં, અને કદાચ 4 આંખ હોવા છતાં પણ પોતાને અંધારું છે. ક્યાં સુધી? તો કે સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન છે, ત્યાં સુધી એને અંધાપો જ કયો છે, એને આંધળા જ કયા છે. ભગવાને સારી ભાષામાં આપણને કહી દીધું કે લોકવ્યાપક એવા અંધકારને વિશે, દુનિયામાં અંધારું, કેમ કે તમે બધા જ, એટલે કે સંસારી મિથ્યાત્વી જીવો અંધારામાં જ જીવે છે, અને અંધારા જ છે. એટલે સ્વચ્છંદ રૂપી અંધત્વ મળતું નથી, ત્યાં સુધી મોક્ષ તો દૂર જ છે, સમ્યક દર્શન દૂર છે. તો લોકવ્યાપક આખા જગતમાં પૂતગલ દ્રવ્યનું જ પરિણામન છે, એવું અંધારું રહેલું છે. દિવસ રાતમાં થાય છે શું? સૂર્યચંદ્રની ગતિથી થાય છે, તો કે એ પણ પરિણામન છે, પૂતગલનો એક પ્રકાર છે. અને એટલા માટે આ તપ છાયા વગેરે થાય છે. છાયા થાય, પડછાયો પડે, વળી પ્રકાશ પણ થાય, અરીસામાં પ્રતિબિંબ પડે. બધી પૂતગલ દ્રવ્યની માયાજાળ છે.
પૂતગલ દ્રવ્યનું પરિણામન છે. તો એવા અંધકારને વિશે જુએ છે કોણ? જોનારો જાણનારો કોણ છે? જ્ઞાની પુરુષ છે. સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. તો જ્ઞાની પુરુષ યથાતથ્ય દેખે છે, જેમ છે તેમ જુએ જાણે છે. તો બીજા બધાને દેખાય તો છે, બે આંખ તો છે, ચર્મચક્ષુ તો છે, તો કે એ પણ જુએ છે, પણ એને યથાતથ્ય દેખાતું નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જોવું, તેનું નામ યથાતથ્ય. યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ, જે પ્રમાણે છે તે પ્રમાણે. તથ્ય સત્ય. સત્ય તો જગતમાં એક જ છે, સત છે તેને જ સત્ય કહેવાય છે. સત પ્રત્યે લઈ જાય તેનું નામ સત્ય, સાચું. સત અને જેમ છે તેમ આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, તેને જ્ઞાની પુરુષ જુએ છે. શું કામ? તો કે સ્વયે કરી પ્રકાશિત. જ્ઞાની પુરુષ કેમ જ્ઞાની કહેવાય છે? તો કે જ્ઞાનનો પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં જ્યોતિ છે. અને બીજા જીવને? તો કે બીજા જીવને પણ જ્ઞાન કે પ્રકાશ તો છે જ. સ્વપર પ્રકાશકતાનો ચૈતન્ય ગુણ, પ્રત્યક્ષ ગુણ જેની સત્તામાં છે, આત્માની સત્તામાં છે, એવો ગુણ, એવો આત્મા છે. આપણે 6 પદના પત્રમાં પહેલું જ મૂકીએ છીએ. તો સ્વપર પ્રકાશકતા જે જૈનો કહે છે તે જ વેદાંતિ સર્વવ્યાપકતા કહે છે. બેમાં કોઈ ભેદ નથી. તો સર્વવ્યાપકતાથી નથી સમજાતું, તો સ્વપર પ્રકાશકતાથી સમજવાનો પ્રયાસ કરીએ. તો સ્વ અને પરને પ્રકાશ પાડી શકે છે કોણ? તો કે આત્મા. દીવા સાથે કેમ સરખાવે છે? તો કે દીવો જ્યાં રાખ્યો છે ત્યાં, માનો કે ઉંબરામાં રાખેલો દીવો, હવે તો ઉંબરા ગયા, તો કે બરાબર 2 રૂમની વચ્ચેના ભાગમાં રાખ્યું હોય તો ત્યાંથી આ બાજુ પણ દેખાય, આ બાજુ પણ દેખાય. એટલે એ સ્વને પણ જોઈ શકે છે, પરને પણ જોઈ શકે છે. એની નજીકમાં જેટલું જેટલું આવે તેના ઉપર પ્રકાશ પાડી શકે છે. એવું જ ટોર્ચ, બેટરીઝ વગેરેનું છે. તો અહીંયા પણ એ જ વાત છે કે આત્માની તો અનંત લક્ષણ ને અનંત ગુણ ધરાવે, અનંત ચતુષ્ટય છે. લોકની શબ્દ આદિ કામના પ્રત્યે દેખા છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. અહીંયા કૃપાળદેવે પોતાની દશા પણ સ્પષ્ટ કહી દીધી કે લોક તો લોક જ છે, લોક મૂકે પોક, પ્રભુશ્રીજી વારંવાર ફરમાવતા. તો કે લોકની શબ્દ આદિ કામના પ્રત્યે દેખતા છતાં, એટલે જે અજીવ પરિણામની વાત કરતા હતા, 10 ભેદે પરિણામ છે, તેમાં છેલ્લો જ્ઞાની પુરુષોએ શબ્દ મૂક્યો છે, એ પણ એમાં આવી ગયો કે એ જે કોઈ પરિણમીને જતા હોય, અજીવ પરિણામ જે કંઈ થતા હોય તે, તો કે પૂતગલના સ્વભાવ પ્રમાણે પરિણમન થતું હોવાથી બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ, લઘુ અને શબ્દ, તો કે ગમે તે ભેદે થતું હોય, ગમે તે રીતે થતું હોય, અમને એવી ઇન્દ્રિયના 5 વિષયની કોઈ કામના ઈચ્છા નથી, બીજા કોઈ ભાવ નથી, બીજો કોઈ બોધ નથી, બીજું કાંઈ કહેવું નથી, બીજું કાંઈ કરવું નથી. એના પ્રત્યે પણ અમે બિલકુલ ઉદાસીન છીએ. કૃપાળુદેવ કહે છે ઉદાસીન શું છે? તો કે તટસ્થ છીએ, અથવા તો એનાથી પણ ઉપર અધર લઈને રહીએ છીએ. જગતવાસી જીવના જે ભાવ હોય તે ભલે હોય, અમે એનાથી અબવ છીએ, ઊંચે છીએ, અધર છીએ. એટલે અહીંયા કૃપાળદેવે પોતે કહી દીધું કે ઉદાસીન, ઉદ આસન, ઊંચા આસને બેઠેલા છીએ. એટલે કે ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. ભવ છે વટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. એ જે 107મા પત્રમાં પદમાં કહી દીધું છે, એ જ વસ્તુ અહીંયા આપણને ચરિતાર્થ થતી દેખાય છે. ઉદાસીન થઈ જાય છે તો કરે છે શું? આત્માના પરિણામ ક્યાં છે? આત્મામાં છે. કોને જુએ છે? સ્પષ્ટપણે પોતાને દેખે છે. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને, જેણે પોતાના આત્મ સ્વરૂપને જોયો છે, જાણ્યો છે, દેખ્યો છે, અને સ્વ તે સ્વ, પર તે પર, આત્મા તે આત્મા, દેહ તે દેહ, એમ જેને સ્પષ્ટ વિવેક થઈ ગયો છે, ભેદ જ્ઞાન થઈ ગયું છે, અને તે દશા મેન્ટેન કરે છે. એ દશા એટલે કઈ દશા? તો કે સમ્યક દર્શન પછીની દશા. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. ગઈકાલના પત્રમાં આવ્યું તેમ કે આ કાળમાં 10 બોલનો વિચ્છેદ, 10 બોલનો વિચ્છેદ માને તો એને છે, નથી માનતા તેને શું કરી શકશો? નથી જો કરે, ધારે, જીવ કરે, પુરુષાર્થ ઉપાડે, તો કૃપાળદેવ કહે છે કે સમકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. 9મે સમયે કેવળ જ્ઞાન થાય તો પછી એમનું આયુષ્ય પૂરું થાય તો તરત જ મોક્ષમાં જવાનું વારો આવે. એટલે કેવી કૃપાળદેવે ટંકોત્તીર્ણ વાત કરી છે, કેટલા પ્રચંડ પુરુષાર્થ પ્રેરક વાત કરી છે, એ જોવાનું છે. તો જે સ્પષ્ટપણે પોતાને દેખે છે
આત્મા દેખાય ક્યારે, આત્મા ઓળખાય, આત્મા જણાય ત્યારે સમ્યક દર્શન છે ત્યારે. પણ આત્માને દેખવાનું કામ તો ક્યારે છે? તો કે કેવલ જ્ઞાની ભગવંત જ આત્મા પ્રદેશોને જોઈ શકે છે, પોતાના કે બીજાના. કર્મ પ્રદેશ, કર્મ પૂતગલને કે પોતાના આત્માને કેવલ જ્ઞાની પ્રભુ સિવાય કોઈ જોઈ જાણી શકતા નથી. જાણી શકે છે પણ જોઈ શકતા નથી. આત્મા જાણવો, આત્મા ઓળખવો, આત્માનો પરિચય થવો એ સમ્યક દર્શન આત્મજ્ઞાન વખતની વાત છે. પણ કેવલ જ્ઞાની પુરુષ આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ, એક પરમાણુ, એક પૂતગલ, એક સમયનું જેને જ્ઞાન થાય તેને કેવલ જ્ઞાન કહ્યું છે. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ આ દેહાતીત પુરુષની દશાનો ચિતાર છે કે સ્પષ્ટપણે પોતાને દેખે છે. કોને? આત્માને. કેવી રીતે? આત્મ સ્વભાવમાં રહીને. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોઘી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. આત્મા સ્થિર જ છે અને એમાં ચારિત્રમાં રહી જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમાં રહી જાય છે. એવા જ્ઞાનીને કૃપાળદેવ કહે છે, પોતે પોતાને નમસ્કાર કરે છે, પોતે પોતાની વાત આ રીતે મૂકે છે. એમ નથી કહેતા કે અમારી આ દશા વર્તે છે. આ પત્રમાં એમ લખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ નમસ્કાર કરે છે પછી શું લખે? જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને. એટલે કે અત્યારે અમને આત્મભાવ વર્તે છે. કેવો? તો કે આ આત્માનું જ્ઞાન છે. જ્ઞાન વડે અને જ્ઞાનમાં સ્ફુરણા જેની પામી છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવાની વાત કૃપાળદેવે જ પત્રમાં મૂકી છે. અને એ જ વાત પાછી અહીંયા આવી રીતે આવી કે ઉપયોગ તો જીવનું લક્ષણ છે. પ્રથમ જીવને કોઈ પણ ભાવ, વિચાર, લેશ્યા, પરિણામ, અધ્યવસાય થાય છે તો કેવી રીતે થાય છે? ક્યાંથી થાય છે? તો કે ઉપયોગ લક્ષણ છે તો ત્યાંથી સ્ફુરે છે. ઉપયોગ સ્ફુરે છે એમ કયો, અથવા તો ઉપયોગથી સ્ફુરે છે, ઉપયોગમાંથી સ્ફુરે છે, જે શબ્દ કેવો હોય તે કયો. એવા જ્ઞાને સ્ફુરિત આત્મભાવને વિશે અત્યારે આટલું લખીને તટસ્થ કરીએ છીએ. એટલે આત્મભાવની સ્પર્શના થઈ ગઈ, પ્રાપ્તિ થઈ ગઈ. સમ્યક દર્શનની સ્પર્શનાથી તો ક્યાંય આગળ છે. અને પછી આત્મભાવની પ્રાપ્તિ છે કે જે આત્મ સ્વભાવ કે આત્મભાવમાં કોઈ વિકલ્પ નથી. એ સુખી છે, અમોહી છે, રાગદ્વેષ રહિત છે, નિર્બંધ છે, અબંધ છે, કર્મનો બંધ એ વખતે લાગી શકતો નથી, અસ્પૃષ્ટ છે, કર્મો સ્પર્શી શકતા નથી. અને પછી આત્મા માત્ર સ્થિર રહી જાય છે. આત્મ ઉપયોગની સ્થિરતા, એક ઉપયોગ સ્થિર થયો, એક ઉપયોગ સમ્યક થયો, તો આ દશા આવી. એટલે આત્માનો ઉપયોગ તો બધાયને છે, આપણને છે, પણ આત્માનો ઉપયોગ આત્મા મારીએ તે એટલું કરવાનું છે. નહીં તો શુદ્ધ ઉપયોગ છે, નહીં તો શુભ અથવા અશુદ્ધ ઉપયોગમાં જતો રહે છે. એટલે અહીંયા જ્ઞાને સ્ફુરિત છે, આત્મજ્ઞાન પ્રાપ્ત છે, સમ્યક દર્શન પ્રાપ્ત છે. ત્યાર પછી જે સ્ફુરણા થઈ છે એવો અમારો આત્મભાવ, આત્માનો ભાવ આત્મામાં જ છે. એટલે અત્યારે આટલું લખીને તટસ્થ કરીએ છીએ. કોને તટસ્થ કરે છે? આત્મભાવને. હવે તટસ્થ થશું. તટ એટલે કિનારો, એટલે કિનારે ઊભા જોયા કરવાનું, અથવા જ્યાં છે ત્યાંથી ઊભા જોયા કરવાનું. કાંઈ દરિયા કિનારે કે નદી કિનારે જવાની જરૂર નથી. આ સંસાર છે એના કિનારે આવી ગયા છે અને ત્યાંથી આખો સંસાર આ બાજુ જવાનું છે અને ઉપર મોક્ષ જોવાનું છે. એટલે બંને જોયા કરવાનું છે. પેલું તો નરી આંખે દેખાતું નથી, ભાવથી છે. સંસારનું સ્વરૂપ તો નરી આંખે દેખાય છે અને પોતે અનુભવી રહ્યા છે. તો કે ત્યાં તટસ્થ કરી દીધો છે. ત્યાં તટસ્થ એટલે કિનારે ઊભા છે એમ સીધો સાધો અર્થ. તટસ્થ કહેતા મધ્યસ્થ ભાવના, જે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ચાર પાયાની ભાવના, એમાં છેલ્લી પાયાની ભાવના, વૈરાગ્યની 12 ભાવનાની વાત નથી. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિની 16 કારણ ભાવનાની વાત નથી, પણ વાત છે તે પાયાની ભાવના. અને પાયામાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ, એ મધ્યસ્થ ભાવનાનો એમાં પણ જે છેલ્લો છેડો છે ત્યાં આવી ગયા છે. ને કહે છે ત્યાં તટસ્થ કર્યો છે. ત્યાં તટસ્થનો બીજો અર્થ નિષ્પક્ષ, કોઈ પક્ષપાત રહ્યો નથી. નહીં રાગને નહીં દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. અંબાલાલભાઈએ કૃપાળદેવ માટે અંજલિ આપી છે. એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. તો કે તટસ્થ કરીએ છીએ આત્મભાવની પ્રાપ્તિ, આત્મભાવને વહન કર્યો છે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય
અમારે કાંઈ કરવા પણ રહ્યું નથી. જે સંસાર છે તે ચાલ્યા કરે છે, ગબડ્યા કરે છે. અમારે કાંઈ એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. વ્યવસાય, પરિવારની જવાબદારી નિર્વાહીએ છીએ, પણ અમને કોઈ એમાં લેવા દેવા નથી. લેવા દેવાની કડાકૂટથી તો અમે નિવૃત્ત થયા છીએ, આગલા પત્રમાં આવે છે. તો એવા ભગવાન એ આત્મભાવને મધ્યસ્થ કર્યો છે, તટસ્થ કર્યો છે, નિષ્પક્ષ કર્યો છે, પક્ષપાત રહિત કર્યો છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. કોઈ પક્ષ નથી, કોઈ ભેદ નથી. અને ત્યાર પછી 735માં પત્રમાં મૂક્યું કે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ નિરપેક્ષ શબ્દ પણ અહીંયા સમજવા જેવો છે કે તટસ્થ કહેતા નિરપેક્ષ. નિરપેક્ષ કોઈ અપેક્ષા નથી, એટલે કે કોઈની પાસેથી ઈચ્છા આકાંક્ષા નથી એ પણ ખરું, અને પોતાના આત્મા પાસેથી, પોતાની જાત પાસેથી પણ કાંઈ ઈચ્છતા નથી, માગતા નથી, અપેક્ષા નથી. મારે અત્યારે આટલું વાંચવું છે, ભક્તિ કરવી છે, પૂજા કરવી છે, માળા કરવી છે, એવો પણ કોઈ સંકલ્પ નથી. એમ અપેક્ષા પોતે પોતાની પાસેથી રાખી હોય તો પણ દુઃખી થવાનો વારો આવે કે આજે ન થયું, આટલી વખતમાં ન થયું, આટલી કલાકમાં ન થયું, આટલી મિનિટમાં માળા ન થઈ, આટલી મિનિટમાં ભક્તિ ન થઈ પૂરી, અથવા તો આટલી કલાક મારે વંચાયું નહીં, તો એ પણ પોતાની જાત પાસે અપેક્ષા રાખી તો દુઃખી થવાનો વારો આવે. પરમ કૃપાળુદેવે સમજવા માટે વાત લઈએ. આત્મસિદ્ધિજી જ્યારે રચના કરી, સર્જન કર્યું, ત્યારે સહજ સ્વાભાવિક દશામાં કર્યું છે. એમ બરાબર 1.5 કલાકમાં પૂરી કરવી છે, 1 કલાકમાં પૂરી કરવી છે એમ નહીં, આટલી વખતમાં કરવું છે એમ નહીં, આટલી સ્પીડમાં કરવું છે એમ નહીં. જે સહજ સ્વાભાવિક રીતે જેમ થતું ગયું તેમ, તો ત્યાં એ નિરપેક્ષ હતું. એટલે આપણે પણ અપેક્ષા રાખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ, એટલે જ દુઃખી થવાનો વારો આવે છે. એ જાણીએ છીએ, અનુભવીએ છીએ કે હે ઈચ્છા દુઃખ મોલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો ઈચ્છા અને અપેક્ષા રહિત છે તો કોણ? તો કે આત્મભાવ. આત્મભાવમાં ઈચ્છા હોય, એમાં રાગ દ્વેષ હોય. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. 377મો પત્ર યાદ આવે એવી કૃપાળુદેવની દશા છે કે ઈચ્છા સહિત કેવું ઘટતું નથી, ઈચ્છા રહિત કેવું ઘટતું નથી. તો જે 735માં પત્રમાં વાત હતી કે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે કંઈ કહેવું હોય તે 5 વસ્તુ મૂકી છે તે એ જેમાં સ્વાભાવિકપણે સમાય છે, સહજપણે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એટલે એવો જે ઉપયોગ છે તે અવિષમ છે અને નિરપેક્ષ છે. એટલે નિરપેક્ષ ઉપયોગ છે તે કયો છે? તો કે અહીંયા સમજાય છે આત્મભાવને લાગુ પડે છે કે અમારો આત્મભાવ, એની વર્ધમાન થતી જતી દશા, અકર્તૃત્વપણું, એટલે કે જ્ઞાનીના જ બધા લક્ષણ છે, એની જ દશાની વાત છે. અને પરિણામ સ્વરૂપ ક્યાં છે? તો કે આત્માકારતા અને નિરપેક્ષતા. એ નિરપેક્ષતા કોના આધારે આવી? તો કે આત્માનો સ્વભાવ છે અને એની પ્રાપ્તિ છે. સ્વભાવનું ભાન થઈ ગયું છે અને સ્વભાવમાં મુસ્તાક હોવાથી, અમારા આત્માના આનંદની મસ્તીમાં હોવાથી સ્વભાવમાં જ રહી શકીએ છીએ, ટકી શકીએ છીએ. સ્વભાવને કોઈની અપેક્ષા નથી. સ્વભાવના ફલકમાં બધું તરે છે, પણ સ્વભાવ નિરપેક્ષ છે. સાકરની ગળાશ મીઠાશ, ગોળની ગળાશ અથવા મીઠાની ખારાશ એનો સ્વભાવ થયો, એને કોઈની અપેક્ષા નથી. એ વસ્તુ એમ છે જ, એમાં છે જ, એ જુદી પાડી પડી શકાતી નથી. એવી જ રીતે આપણો જે સ્વભાવ છે, જ્ઞાન, દર્શન વગેરે ગુણનો, એમાં કાંઈ ફેર પડી શકતો નથી. આપણો શુદ્ધ ઉપયોગ, આપણો જ શુદ્ધ ઉપયોગ છે. સ્ફુરે છે ત્યારે શુદ્ધ જ હોય છે, પણ આપણે તરત જ સંકલ્પ વિકલ્પ કરીને હલબલાવી કડબડાવી નાખીએ છીએ અને તે ભૂલ થાય છે. એ નથી થવા દેતા. તો એ નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં રહ્યા તો એક ક્ષણ, એ સમય, એ 3 કાળમાં જીત થઈ ગઈ અને બધું જીતી ગયો, કલ્યાણ કરી ગયો, ભયો ભયો થઈ ગયો. એટલું જ કરવા માટે આ બધું છે. અને ત્યાં અકલંક આચાર્ય દેવ જે સમાપન કરે છે તે કે જ્ઞાતા દૃષ્ટાહમ એકોહમ સુખ દુઃખે ન ચ અપરહ ઇતિ ઇદમ ભાવનાત આઢ્યમ ચારિત્રમ અથવા પરમ. હું જ્ઞાતા જ છું, હું દ્રષ્ટા જ છું. મારા સ્વરૂપમાં અન્ય કોઈનો પ્રવેશ નથી. સંયોગ સંબંધ, બંધન છે, નિમિત્ત નૈમિત્તિક ભાવ છે, પણ મારા સત્વમાં, મારા સ્વભાવમાં, મારા સ્વરૂપમાં કોઈ અન્ય વસ્તુનો પ્રવેશ નથી. વિકાર અને વિભાવ થવા છતાં એ સ્થાયી નથી.
જે મારામાં સ્થાયી હોય તે મારો સ્વભાવ કહેવાય. જે મારામાં સ્થાયી હોય એ જ મારો સ્વભાવ કહેવાય. કદી છૂટું ન પડી શકે એવું હોય એ સ્વભાવ અને સ્વરૂપ છે. જેવો હું આત્મા છું તેવો હું થઈ શકું છું, બીજું કાંઈ કરી શકતો નથી. જેવો હું આત્મા છું, જેવો એટલે કશાયવાળો નહીં, જેવો તેવો નહીં, સુખી દુઃખી નહીં. હું જેવો આત્મા છું એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, અજર અમર અવિનાશી, નિર્વિકલ્પ સ્વરૂપ, શુદ્ધ ઉપયોગવંત ભગવાન આત્મા છું અને હું ભગવાન થઈ શકું છું. હું આત્મા છું અને આત્મા થઈને રહી શકું છું. એમાં વિધિ શું છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા જોઈએ અને એનું જ નામ મોક્ષ માર્ગ છે. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આ તટસ્થ ભાવ છે. સમ્યક દર્શન આત્માનું જેવું સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં આત્માની બુદ્ધિ થવી, પ્રતીતિ થવી. સમ્યક જ્ઞાન સર્વ વિધિઓથી સહી નિર્ણય લેવો તે, અને સમ્યક ચારિત્ર જેવું આત્મ સ્વરૂપ છે તેમાં સ્થિર થવું તે. અને આ ત્રણેયનું નામ મોક્ષ અને ત્રણેયનું નામ મુક્ત ભાવ અને ત્રણેયથી જ આ આત્મ સ્વરૂપનું પરિણામનું હોવાપણું તે આત્માકારતા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.